રાણપુર તાલુકાના નાગનેશ ગામે રાણપુરને જોડતા મુખ્ય રસ્તા પર 3 માસ પહેલા બનાવેલ જે વરસાદના કારણે નાળું બેસી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે પહેલા તાત્કાલિક નાળાનું સમારકામ કરવા લોકો માંગ કરી રહ્યા છે। ભારે વરસાદ થતા ગામડાઓમાં નાળા, પુલ, કોઝવે અને ચેકડેમો તૂટી ગયા છે તો કેટલાક ગામોમાં મુખ્ય રસ્તાઓ પર બનાવેલા નાળામાં ગાબડા પડ્યા છે તો કેટલાક નાળા બેસી ગયા છે અને વરસાદે જાણે ભ્રષ્ટાચારની પોલ ખોલી હોય તેવા નાગનેશ રાણપુર રોડ પર દ્રશ્યો સામે આવ્યા છે। આ નાળાની કામગીરીમાં ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા થયા છે। નાળાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેટ મુજબ સિમેન્ટ કે લોખંડ વાપરવામાં આવેલ નથી તેમજ નીચે માટી ભરી દેવાના કારણે વરસાદ થતાં નાળું બેસી ગયું છે। તમારા આખું જુદું આમાં તો કોક આવી ગયું ને તો ઘર બધું ગીર જવાનું લોખંડના હરિયા જ નથી આમાં। આરસીસી ખાલી સોળિયા, જોબાળા, સલાળા 4-5 ગામમાં જોડે તાત્કાલિક ધોરણે રિપેરિંગ થવું પડે। ઘનશ્યામભાઈ મગનભાઈ બદરી છે, કયું ગામ? નાગનેશ। નાગનેશ ગામ જોવા માટે વચ્ચે જે નાળું છે એ બેસી ગયું છે, કેટલા સમય બેસી ગયું છે, શું કહે છે, ક્યારે બેસી ગયું? આ વરસાદે પહેલા વરસાદે કેવું કામ લાગે છે નાળાનું? કામ તો હરિયાઈ નથી દેખાતા અહીં જુઓ ને। અહીંયા 2-3 મહિનામાં બનાવેલું છે તો તમે જોઈ શકો છો કે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે। આ પહેલા વરસાદમાં જો તૂટી જતું હોય તો આગળ શું પોઝિશન થાય છે? એટલે આમાં પબ્લિકની પણ જોખમ ગણાય। માણસોને વાહન અચાનક ખબર ન હોય કે રોડ કમ્પ્લીટ જ છે, સીધો આવી જોઈએ તો આવી પરિસ્થિતિ પહેલાં એક બનાવ બનેલો છે હાઈવે ઉપર, એ રાતોરાત 2 જણા આમાં એક્સપાયર થઈ ગયેલા છે। એવી કોઈ ઘટના ન બને એ પહેલાં રિપેરિંગ કરે તો સારું છે સરકારને।